અમદાવાદ ખાતે કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે શિવાય પ્રોડક્શન દ્વારા ગુજરાતમાં યુવા પ્રતિભાને પ્રેરિત કરવા વિશેષ વર્કશોપનું આયોજન કરાયું છે. શિવાય પ્રોડક્શન દ્વારા પ્રખ્યાત યુવા કોરિયોગ્રાફર કેયુર વાઘેલા સાથે વિશેષ ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્કશોપ નવરંગપુરા ખાતે આવેલ ધ લિંક 504 વિજય ક્રોસ રોડ પર આયોજિત કરવામાં આવ્યો હતો, જેમાં ડાન્સ પ્રેમીઓને વિવિધ ડાન્સ સ્ટાઇલ્સ શીખવાની તક મળી. આ ડાન્સ વર્કશોપની વધુ આ પ્રોડક્શનના ફાઉન્ડર ચિરાગ શર્મા અને કો ફાઉન્ડર શ્વેતા શેટ્ટી દ્વારા વધુ માહિતી આપવામાં આવી હતી અને કોરિયોગ્રાફર કેયુર વાઘેલાએ વિવિધ ડાન્સ સ્ટાઇલ અને તેમની સફર અંગે જાણકારી આપી. આ વર્કશોપ અમદાવાદ પછી ગુજરાતના અન્ય મુખ્ય શહેરો મોરબી, રાજકોટ, ભાવનગર, બોટાદ, જામનગરમાં પણ આયોજિત થવા જઈ રહ્યો છે. કેયુર વાઘેલા જેવા પ્રતિભાશાળી કોરિયોગ્રાફર સાથેનો આ વર્કશોપ સમગ્ર ગુજરાતના નૃત્ય પ્રેમીઓ માટે એક અનોખો અવસર છે, જેનો ધ્યેય દરેક યુવાનને પ્રોફેશનલ ટ્રેનિંગ ઉપલબ્ધ કરાવવાનો છે. કેયુર વાઘેલાની ડાન્સ જર્ની ખૂબ પ્રેરણાદાયક છે. રાજકોટના વતની અને સેલ્ફ ટ્રેન્ડથી ઘડાયેલ કેયુરે આજે 85થી વધુ એવોર્ડ મેળવી ચૂક્યા છે અને નેશનલ ઇન્ટરનેશનલ સ્ટેજ પર ગુજરાતનું ગૌરવ વધારી રહ્યા છે. નમસ્તે, મારું નામ કેયુર વાઘેલા છે અને આજે હું એક આંતરરાષ્ટ્રીય ડાન્સર છું, ઇન્ટરનેશનલ ડાન્સર છું. ઘણા બધા દેશ શહેરોની અંદર ડાન્સ કોમ્પિટિશન અટેન્ડ કરીને એના જજિંગનો એક્સપિરિયન્સ લઈને રિયાલિટી શોની અંદર પરફોર્મ કરીને અને આંતરરાષ્ટ્રીય લેવલે ભારતને અને ગુજરાતને રિપ્રેઝન્ટ કરીને આપણા દેશને ગર્વ અનુભવવાની મારી કારકિર્દી આગળ વધારતો રહીશ. અને એમાં આજે હું શિવાય પ્રોડક્શન હસ્તક એક પ્રેસ કોન્ફરન્સનો પાર્ટ બન્યો છું અને બહુ ખુશી છે કે હું આ મુકામ સુધી પહોંચી શકું. સો બેઝિકલી જે વર્કશોપ થવાનો છે સૌથી પહેલો વર્કશોપ થવાનો છે જે અમદાવાદમાં છે. આના સાથે જ અમદાવાદ પછી ગુજરાતના એવા ઘણા મોટા સિટીઝ છે જેમ કે બરોડા, જામનગર, રાજકોટ, એ બધા જની અંદર આપણે લોકોએ ગુજરાત ટૂર કરવાના છે. અને જ્યારે વળી આ એક વર્કશોપની ગુજરાત ટૂર વાળી પેરી સાથે એના પછી મુંબઈ, પુણે, કોલકાતા, બેંગ્લોર, દિલ્હી જેવા મોટા મોટા શહેરોની અંદર પણ આપણે લોકોએ મારા વર્કશોપ માટેના જે કંઈ પણ સારા સારા ઇન્સ્ટિટ્યૂટ ને એવું બધું છે એ બુક કરવાની ઓલરેડી કામગીરી ચાલુ થઈ ગઈ છે. તો એ બધાની અંદર પણ મારું ટેલેન્ટ જે કંઈ પણ હું અત્યાર સુધીમાં શીખો છું, મારો ટ્રાવેલિંગ એક્સપિરિયન્સ અને ડાન્સિંગ એક્સપિરિયન્સ છે એ શેર કરવા જઈ રહ્યો છું. ઓકે, શિવાય પ્રોડક્શનનો બેસ્ટ પાર્ટ એ રહેશે કે શિવાય પ્રોડક્શનમાં છે ને બધા જ પ્રોમિસીસ કરે છે, પ્લેટફોર્મ્સ આપીશું આ છે, બટ અમે એ પ્રોમિસીસ ફૂલફિલ કરશું. બિકોઝ આજે જેટલા બી ઓડિશન્સ અમે લાસ્ટ આટલા વર્ષોમાં લીધા અને શિવાય પ્રોડક્શન થયા પછી આટલા મહિનાઓમાં લીધા છે, ત્યાં અમને બધા એ જ કહે છે કે મેમ ગેરંટી શું કે અમને કોઈ પ્લેટફોર્મ મળી શકે છે કે નથી મળવાનું કે એ વધારે એ થાય. બટ વી એ પ્રોમિસ કે અમે બધા જ છોકરાઓને જે બી શિવાય સાથે જોડાશે એ લોકોને બેસ્ટ પ્લેટફોર્મ આપીશું. ઓકે, અહીંયા જોડાયા પછી ફાયદો એ થશે કે એમને એમના ડ્રીમ તરફ જવાનો રસ્તો મળશે, બેસ્ટ રસ્તો જે એમને એમના ડ્રીમ માટે મળશે. અગર કોઈ એવો ટેલેન્ટેડ છે જેને ફેશન શો ને એવી રીતે કરવામાં તો એમાં બી ઓપોર્ચ્યુનિટી મળશે. પ્લસ જેને ડાન્સિંગમાં ઇન્ટરેસ્ટ છે એમને ડાન્સિંગ માટેની ફિલ્ડ મળશે, જેને એક્ટિંગમાં ઇન્ટરેસ્ટ છે એને એક્ટિંગ ને મૂવીઝ કે શોર્ટ ફિલ્મ કે વેબ સિરીઝ, તમને ખબર છે હવે વેબ સિરીઝનો જમાનો છે, તો અમે એમને રોલ અપાવવાની ગેરંટી આપીએ છીએ. અત્યારે હાલમાં જે વર્કશોપનું આયોજન કર્યું છે એમાં જે ફર્સ્ટ વર્કશોપ અહીંયા થવાનું છે અમદાવાદની અંદર એ 4th જૂને થવાનું છે, જે વર્લ્ડ ઓફ ડાન્સ ચેમ્પિયન કેયુર વાઘેલા એમાં કોરિયોગ્રાફર છે અહીંયા, જેમના હસ્તક અમે આગળના બીજા જે સિટીઝ છે રાજકોટ છે, સુરત છે, ભાવનગર છે, જામનગર, આ બધી જ જગ્યાએ કરીશું. અને then એના પછી ઇન્ડિયા ટૂર સ્ટાર્ટ થશે, જેમાં કેયુરભાઈએ જણાવ્યું એ પ્રમાણે મુંબઈ છે, પુણે છે, એ બધી જગ્યાએ એમના વર્કશોપ છે. એના પછી વિલ પ્લાન ઇન્ટરનેશનલ વર્કશોપ ઇન ઓસ્ટ્રેલિયા આફ્ટર જૂન. જેટલા પણ વર્કશોપ છે ને એ 1 ડેના રહેશે. અમદાવાદ અને જેટલા પણ સિટીઝ છે એ 1 ડેના રહેશે. અને એને એમાં જોડાવા માટે તમે શિવાયના પેજને ફોલો કરી શકો છો, જે ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ છે, બધી જગ્યાએ સોશિયલ મીડિયા પર અવેલેબલ છે. તો શિવાયના પેજ ઉપરથી તમને બધી ઇન્ફોર્મેશન મળી જશે. એમાં કોન્ટેક્ટ નંબર બી છે, એમાં સોશિયલ મીડિયા થ્રુ તમે જેમ કે વોટ્સઅપ સેટ છે કે ઇન્સ્ટાગ્રામ સેટ છે કે એમાં આપેલા જે કોન્ટેક્ટ નંબર છે એના કોન્ટેક્ટ કરી શકો છો.
સર દેખો એમને જે જોડાવું છે તો મેં ફર્સ્ટ હમણાં જે આન્સર આપ્યો એ પ્રમાણે કે જેટલા કોન્ટેક્ટ અમે જે આપેલા છે એ કોન્ટેક્ટ થ્રુ અમારી સાથે જોડાઈ શકશે, રાઈટ. અને જે દરેક અલગ અલગ સિટીની અંદર છે તો એની અંદર કેયુરનું જે ડાન્સ ફોર્મ છે એ લિરિકલ ડાન્સ ફોર્મ છે, રાઈટ. તો એની પર ચોક્કસથી એના વર્કશોપ રહેશે, પણ એના સિવાય બીજા જેટલા પણ છે કોરિયોગ્રાફર્સ છે એ એમની જે ડાન્સ ફોર્મ છે એની પર એ કોરિયોગ્રાફી કરે. સર વર્કશોપની જે ફીસ છે એક ડિપેન્ડ કોરિયોગ્રાફર પર કરે છે, રાઈટ. બેઝિક જે એકદમ બેઝિક સ્ટાર્ટ કરું તો જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન 700 રૂપીસથી સ્ટાર્ટ થાય છે એક સ્ટુડન્ટની ફી. અગર એ અર્લીએસ્ટ કરાવે છે, સેમ ડે કરાવે છે તો એની અંદર 100-200 રૂપીસ પ્લસ થઈ જાય.